જન્મ આપવો પૂરતો નથી, તેને સંભાળવાની, ઉછેરવાની અને વિસ્તૃત કરવાની જરૂર હોય છે. અને અહીં એક વિશેષ નામ સન્માનથી લેવું જ પડે, શ્રી I.M. નાણાવટી સર. તેમણે GLSને માત્ર સંસ્થા તરીકે નહીં પરંતુ પોતાના સંતાન સમાન પ્રેમ અને જવાબદારી સાથે ઉછેર્યું. એકમાત્ર લો કોલેજથી શરૂ થયેલું બીજ તેમના નેતૃત્વ હેઠળ એક વિશાળ વટવૃક્ષ બની ગયું. આ સંસ્કાર અને સંકલ્પની પરંપરાને આગળ વધારતા આજે આપણે સૌ અહીં એકત્રિત થયા છે. આદરણીય અતિથિઓ, dignitaries on the dais, શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સર, માનનીય મુખ્યમંત્રી શ્રી સુધીર નાણાવટી સર, પ્રેસિડેન્ટ GLS યુનિવર્સિટી, ડોક્ટર શાલિની કપાડિયા મેમ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર GLS યુનિવર્સિટી, ડોક્ટર ધર્મેશ શાહ સર, પ્રોવોસ્ટ GLS યુનિવર્સિટી, અને શ્રી શશાંક શાહ સર, CFO GLS યુનિવર્સિટી, respected deans and directors and faculty members, GLS સેન્ટેનિયલ સેલિબ્રેશનમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. આ ઓકેઝનની શરૂઆત એ જ સુરથી કરીએ જે સુર આપણને સૌને એક કરે છે. Ladies and gentlemen, may I now request everyone to rise for Vande Mataram. સંધ્યાના નિમિત્તે આપ સૌને અહીંયા આવકારતા ખૂબ આનંદ થાય. સૌ પ્રથમ ફેબ્રુઆરી મહિનામાં કદાચ વરસાદ ભાગ્યે જોયો હોય, પરંતુ એક આશીર્વાદના સ્વરૂપે આજે કુદરતે પણ ગુજરાત લો સોસાયટીના 100મા પ્રવેશ સમયે અમી ચાટણા આપણા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અહીંયા પધારે એ પહેલાં આપ્યા છે. એને માટે હું સૌ પ્રથમ ભગવાનનો અને કુદરતનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અહીં અમારા ખૂબ જ ટૂંક સમયના આમંત્રણને માન આપીને પધારેલા ભાજપના અગ્રણીઓ શ્રી અમિતભાઈ શાહ, શ્રી પ્રેરકભાઈ, શ્રી જૈનિક વકીલ, અમારી સાથે ગુજરાત લો સોસાયટી અને GLS યુનિવર્સિટીના જુદા જુદા આચાર્યો, ડીન, ડિરેક્ટર્સ, ફેકલ્ટી મેમ્બર્સ અને હોલની પરિસ્થિતિની ધ્યાનમાં રાખીને ખૂબ ઓછી સંખ્યામાં આમંત્રિત થયેલા વિદ્યાર્થી મિત્રો, આજનો દિવસ GLS માટે અને મારે માટે, ઇવન મારી પોતાની વર્ષગાંઠ હોય એના કરતાં પણ ખૂબ ખૂબ મહત્ત્વનો છે. કારણ કે GLS અને નાણાવટી ફેમિલી એ બંનેનો હું જુદા ગણી શકું એમ છે જ નહીં. અને ખૂબ આનંદ એટલા માટે થાય છે કે શ્રી ભૂપેન્દ્રભાઈ GLS કેમ્પસમાં પ્રથમ વખત આજે આવે છે અને એવા દિવસે કે જે દિવસે 100મા વર્ષમાં GLS આગળ વધવા માટે તૈયાર થઈ રહ્યું છે. લો સોસાયટી 100મા વર્ષમાં પ્રવેશના આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત GLS યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સુધીર નાણાવટીજી, GLS યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉક્ટર કપાડિયા, પ્રોવોસ્ટ ડૉક્ટર ધર્મેશ શાહ, GLS યુનિવર્સિટીના CFO શ્રી શશાંક શાહ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયા, નમસ્કાર. બધા આપણે તો સૌની સાથો જે માન્ય વડાપ્રધાનનો કાર્ય મંત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. એટલે પ્રેસ મીડિયાના પેલા પ્રોફેસર સાહેબ ક્યારના સમજાવે છે, થોડું સમજો તો થોડો પાછળ આનંદ આવે કે અહીંયા આગળ બેસી જાઓ, આગળ આવીને હવે કહીએ હવે હું અહીંયા નહીં આવું, તમને ચિંતા ના કરો મારે. આગળ છે જગ્યા, આગળ ખુરશીઓ ખાલી જ બધી તમારે. હે 100%. કારણ કે પાછું અમારે તો બધાને સાથે તો રાખવા જ છે પાછા અમારે.
આજે ગુજરાત લો સોસાયટીના 100મા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આપણે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિનું વર્ષ પણ આ વર્ષે ઉજવી રહ્યા છીએ. એ જ સરદાર સાહેબના વિઝનથી સ્થપાયેલી લો સોસાયટીની શતાબ્દીની ઉજવણી પણ આ 150મી જન્મ જયંતિના વર્ષની સાથે ઉજવાય એ આપણા માટે શુભ સંયોગ છે. સરદાર સાહેબ તથા લોકસભાના પહેલા અધ્યક્ષ શ્રી ગણેશ માવલંકર, ઉદ્યોગપતિ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ જેવા મહાનુભાવોની દ્રષ્ટિ 1927માં લો સોસાયટી દ્વારા સર એલ શાહ લો કોલેજની સ્થાપના આઝાદીના આંદોલનમાં શિક્ષિત યુવાનોને તૈયાર કરવાની દ્રષ્ટિથી થઈ છે.